મહેસાણા જિલ્લાના તરબ ગામે રબારી સમાજના શ્રી વાડીનાથ મહાદેવના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 16 ફેબ્રુઆરીથી લઈને ભવ્ય આયોજન અને તમામ કાર્યક્રમોની શરૂઆત થાય છે, જે 22મી તારીખ સુધી સમાપન થશે। રબારી સમાજની ગુરુગાદી એવા વડવાળા વાડીનાથ મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। તારીખ 16મી ફેબ્રુઆરીએ મહોત્સવની શરૂઆત થશે અને 22મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં મહોત્સવનું સમાપન થશે। ભવિષ્ય તેવો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, ત્યારે અહીંયા અતિરુદ્ર મહાયજ્ઞ એટલે 1100 કુંડાત્મક અતિરુદ્ર મહાયજ્ઞ, એના અંદર 15,000 યજમાનો, આ પણ એક વર્લ્ડ રેકોર્ડ બનશે કે આટલા યજમાનો દ્વારા આપણે જે યજ્ઞ થવાનો છે, યજ્ઞના અંદર આહુતિ આપવામાં આવવાની છે। અને એ પણ આહુતિમાં આપણે વિચાર કરીએ કે આટલા 15,000 યજમાનો, એનું મુખ્ય ઉદ્દેશ્ય શું? એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વિશ્વની શાંતિ, વિશ્વના કલ્યાણ માટે આ કાર્યક્રમ થકી સમાજોના ઉત્થાન, શિક્ષણ ક્ષેત્રે, ધર્મ ક્ષેત્રે, સેવા ક્ષેત્રે, સાથેને સાથે લોકો અહીંયા આવે અને કંઈક ધાર્મિક વસ્તુ કે કંઈક શૈક્ષણિક વસ્તુ કંઈક એવું ગ્રહણ કરીને જાય કે એમના જીવન ઉતારે, એમનું જીવનનું કલ્યાણ કરે। આ સમારોહમાં પીએમ મોદી, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દિગ્ગજો હાજર રહેવાના છે। આ સાથે જ સમગ્ર દેશમાંથી સાધુ સંતો, મહંતો, શંકરાચાર્ય મહારાજની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે। તારીખ 16/2/2024 થી 22/2/2024 દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા રાખેલી છે। 22મી તારીખે ભગવાન શિવજીની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। આ મંદિર તરબ મુકામ, જિલ્લો મહેસાણા, તાલુકો વિસનગરમાં આવેલું છે। રબારી સમાજની એક ગુરુગાદી છે। સનાતન પ્રેમી તમામ અલગ અલગ સમાજના લોકો આ મંદિરમાં ખૂબ જ દર્શન કરવા માટે દર્શનાર્થી તરીકે આવતા હોય છે। આ દિવસે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા એમના સરકારના અલગ અલગ મંત્રીશ્રીઓ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે। વાડીનાથ મંદિરની વાત કરવામાં આવે તો આ મંદિર 700 વર્ષ જૂનું છે, જેનો જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે। નવું મંદિર નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે। મશહૂર સ્થાપત્યકાર સોમપુરા અને રાજસ્થાન તેમજ ઓરિસ્સાના ઉત્તમ શિલ્પકારોની નજર હેઠળ નિર્માણ પામી રહ્યું છે। 7 દિવસના સમારોહમાં આશરે 15 લાખથી વધુ લોકો આવવાની આશા મંદિર આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે હાલમાં પણ આશરે 15થી 20,000 લોકો આવી રહ્યા છે અને વાડીનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। હેતલ દેસાઈ સાથે કેમેરામેન રોહિત ક્ષત્રિય, પ્રવેગ ટીવી, અમદાવાદ।